બધા મને કંજૂસ કે ને આજથી રોજ એક એક ફળ ખાવાનું ચાલુ કરવું છે. મારો માણા ગયો છે ગામમાં કેટલાય બધા ફળ લેવા. તમે જો હું રોજ એક એક ફળ ખાવી. લ્યો ભલા દાદા ફળ આવી ગયા. હે બાપા સફરજનનું કામ લાવ્યો. એ સફરજન તો મારી હાટુ લાવ્યો. તમારી હાટુ તો જોવો કેટલા બધા ફળ લાવ્યો. પણ તારી હાટુ સફરજનનું કામ લાવ્યો. પણ મારે તો કારક ફળ ખાવાના હોય તો સફરજન ખાવ ને. એ હારું લાવ એક ફળ લઈ લો બીજા ફળ મૂકી દે. હવે કાલ સવારે પાછું એક ફળ ખાઈશ. એ હારું. તમે જો રોજ એક ફળ ખાવ એટલે પૈસા તો વપરાવાના જ છે. પછી મને કોણ કંજૂસ કે હે? ભલા દાદા તમે તો રોજ એક એક ધરાક ખાઓ ને તો તમારા કેટલાય દી ધરાક હાલશે. આ તે રોજ મારે એક જ ફળ ખાવાનું છે ને. યો બોલો તમારે તો કેટલાય દી ફળ ખાવાના. મારે તો સફરજન હમણાં ખાલી થઈ જાહે. હે હું ખાવ જોતા નથી ફળ ખાવી. મારા ભાઈ રોજ એક એક ફળ ખાવાનું ચાલુ કર્યું ને. ભોળા દાદાની વાત થાય. ભોળા દાદા પૈસા વાળા ઈ તો રોજ ફળ ખાય જ ને. તો એમ છે રોજ એક એક ફળ ખાવાનું ચાલુ કર્યું. અને મમરા ભાઈ તમે શું આવ્યા? એ મારે મોટર લેવી છે ને તે થોડાક પૈસા ઘટે છે. ભોળા દાદા પાસે પૈસા લેવા આવ્યો. હે મોટર લેવી? મોટર કેટલા ની આવે? ખાલી 100 લાખ રૂપિયાની આવે. તો કેટલા ઘટે? ભોળા દાદા ખાલી 5 લાખ ને 95,000 રૂપિયા ઘટે છે. તો તમારી પાસે છે કેટલા પૈસા? એમ તો મારી પાસે 5,000 રૂપિયા પડ્યા. હવે મમરા ભાઈ 5 લાખ ને 95,000 પેલા ભેગા કરો. 5,000 ઘટે ને ત્યારે ભોળા દાદા પાસે લઈ જજો. ભોળા દાદા આપો ને 5 લાખ ને 95,000 રૂપિયા હું તમને પાછા આપી દઈશ. ના રે ના હું 1 રૂપિયો દેવાનો ના. ઈ વાત જાવા દો. તો એમી નો મોટર લઈ લેવી. તો ભોળા દાદા ઓ એક કામ હતું. આ બોલ બોલ. એ મારે બજારમાં ખરીદી કરવા જાવું ને તે થોડાક પૈસા ઘટે. 2,000 રૂપિયા આપો ને. બકુલભાઈ ખરીદી કેટલા ની કરવાની છે? 2,000 રૂપિયા લેવા આવ્યા. 2,000 ની. તો બધા ઘટે એમ કે ને? એ હા બધા ઘટે. બસ 2,000 રૂપિયા આપો. ના રે ના હું 1 રૂપિયો નથી દેવાનો. બકુલભાઈ મારા થોડાક પૈસા ઘટે તોય મને નથી આપતા અને તમારે તો બધા પૈસા ઘટે તમને તો કેમ આપે? તમારે વળી શું છે થોડાક પૈસા ઘટે? બકુલભાઈ મારે મોટર લેવી છે ને તો 5 લાખ ને 95,000 રૂપિયા ઘટે છે. તો ભોળા દાદા પાસે લેવા આવ્યો. 5 લાખ ને 95,000 તમને થોડાક લાગે? તો થોડાક જ કહેવાય ને. હવે એ વાત જવા જો. ભોળા દાદા લ્યો ને મારે મોડું થાય છે. 2,000 આપો ને. ના રે ના 1 રૂપિયો નથી દેવાનો કીધું ને. તો પૈસા નહીં આપો જ્યાં સુધી એમ કાંઈથી જવાના નથી. એ તમારે જાવું હોય તો જાવ નકર બેહવું હોય તો બેહો. હું પૈસા નથી દેવાનો. જમરો સાસ ને રોટલો કેટલાક દી ખાવું? પૈસા આવે એવું કાક વિચાર ને. તો પણ હું કરશું કે ને? ઓલા બકુલ ની મમરાની જેમ આપણે ભોળા છેતરતા શીખી જાવી તો આપણને થોડું ભોળા છેતરતા આવડે. પણ તું પૂતળું બની જા અને એવડાઈની જગ્યાએ ઊભો રહી જા. બકુલ ને મમરો જે પ્લાન કરે ને ઈ તું શીખી જા. તો ઈવડાઈ મને ઓળખી ન જાય પણ માથે પાણીનું માટલું મૂકી દેવું. ઈવડાઈને એમ લાગશે પાણીનું પરબ છે. એમ થાય લે હવે આપણે પૈસા વાળા થાવું. હાલ તો હું તને પૂતળું બનાવી દઉં. હા હાલ. ભોળા દાદા પૈસા આપો ને મોડું થાય. એટલે તમને ના તો પાડી પૈસા નથી દેવાનો એમ તોય મજા માજ કરો. જા તો એક પાછું ફળ લેતા તો આવડાને 1 ફળ ખાધું ને ઈ બાળી દીધું. જો બોલો તમે રોજના 2 ફળ ખાવાનું ચાલુ કરશો. એટલે આવડાને પૈસા દેવા એની કરતા આપણે ખાવી ને. એ હારું. જો બોલો મમરાભાઈ હું તો અઠવાડિયે 1 ફળ નથી ખાતો ને આવડા તો રોજના 2 ફળ ખાય. હું તે બકુલભાઈ દુકાને બેઠો બેઠો ચોકલેટ ખાવ કોઈ દે હું ફળ નથી ખાતો. યા ભોળા દાદા ફળ લાય. એ આ શું છે? એ ધરાક. ઠીક તો ભોળા દાદાએ રોજની 1 ધરાક ખાવાનું ચાલુ કર્યું. હા તો ધરાક ને ફળ જ કહેવાય ને. પણ યાર હમણાં તો તું સફરજન ખાતો તો. પણ મારે તો કારક ફળ ખાવાના હોય એટલે હું મારી હાટુ સફરજન લાવ્યો હતો. અને ભોળા દાદાને તો રોજ ફળ ખાવાના હોય એટલે એને ધરાક જ પોહાય. એ તમારે ધરાક ખાવી હોય તો ધરાક ખાજો ને સફરજન ખાવા હોય તો સફરજન ખાજો. અમને પૈસા આપો એટલે અમે ભાગવી. ના રે ના હું પૈસા નથી દેવાનો. જાવ હોય તો જાવ દે જાવ. હાલો મમરાભાઈ આપણે ભાગવી. હાલો હાલો ભોળા દાદા તો કંજૂસ છે. એ કંજૂસ એમ ન કહેતા હો. રોજના 2 ફળ ખાવ. જો બોલો ભોળા દાદા આપણા પૈસા આપણે એને નો આપી તોય આપણને કંજૂસ કે. તો હું કાક વસ્તુ ગીરવે મૂકે તો પૈસા આપું ને. હે મમરાભાઈ આપણી જગ્યામાં કોને પૂતળું મૂક્યું? પૂતળું તે પાછું જમરૂ કાકા જેવું લાગે હું. અને માથે તો પાછું પાણીનું માટલું છે. હા કોકે પરબ બનાવ્યું હશે. આપણે હારું ને આખો ઉનાળો પાણી પીવા થાશે. બકુલભાઈ મને પાણી આપો. પૈસા માગી માગી હું હાવ તરસ્યો થઈ ગયો. એ હારું હું પાણી પી લઉં. હા જો હવે તમને પાણી આપું. લાવો લાવો પાણી. પાણી પીન મસ્ત કાક વિચારો. બકુલભાઈ ભોળા દાદા એ બોલો પૈસા નો આપ્યા મારે મોટર લેવાની છે. હવે તમારે તો 5 લાખ ને 95,000 ની જરૂર હતી. મારે તો 2,000 ની જરૂર હતી તોય મને 2,000 નો આપ્યા ને. પણ કાક વિચારો ને પૈસા આવે એવું. મને એક વિચાર આવ્યો. શું? એ મારા ઘરે હાર પડ્યો. હે હાર પડ્યો? હા તો હાર ભોળા દાદા પાસે ગીરવે મૂકશું ને તો 100 લાખ રૂપિયા આપશે. પણ 40 રૂપિયાનો હાર છે એમાં 100 લાખ રૂપિયા થોડા ભોળા દાદા આપશે? અરે 100 લાખ રૂપિયા આપશે તે ભોળા દાદા ક્યાં કઈ ખબર પડે. તો હાલો ને મારા ઘરેથી હાર લઈ આવી. હાલો હાલો હાલો. હે જમરૂખ પ્લાન શીખીને આવે તો હારું.
હા હું પ્લાન શીખીને આવી ગયો. હે તું પ્લાન શીખીને આવી ગયો? હા હું પ્લાન શીખીને આવ્યો. આપણી ઝૂંપડીમાં ઓલો હાર પડ્યો ને, હા ઈ લેતા આવ જા. પણ ઈ હારને શું કરવો? આપણે ભોળાને હાર દેવું ને એટલે ભોળો આપણને 100 લાખ રૂપિયા દે. હવે ઈ હારના ભોળો થોડો 100 લાખ રૂપિયા દે. તું હાર લેતા ને સાને, હું આખો પ્લાન શીખીને આવેલો છું. ભોળો આપણને 100 લાખ રૂપિયા દે. એ હારું હું હાર લેતા આવું, તું મોઢું ધોઈ નાખ. એ હારું. બોલો દાદા, હાલો ને આપણે એક મોટર લઈ લેવી, આપણે બે મોટરમાં ફરશું. ઓય બાપા, આપણે બે મોટરમાં ફરશું તો ખેતી કોણ કરશે? એ હારું તો મોટર ના લેવી. ઈ ભોળો બેઠો જ છે ને. હા તો તમે શું આવ્યા? એ 6 લાખ રૂપિયા લેવા આવ્યા. શું કામ? અમાર જરૂર છે ને એટલે. પણ કાંઈક વસ્તુ મૂકો ને તો 6 લાખ ને 7 લાખ રૂપિયા આપો. એ વસ્તુ ઉપર પૈસા લેવાના છે. પણ વસ્તુ શું છે? એ હાર છે. આ હાર ઉપર પૈસા આપો લ્યો. અલે હાર લાય 100 લાખ રૂપિયા. આ હાર ઉપર તમે પૈસા લેવા આવ્યા? હા એ બાપા, ફૂલનો હાર લઈને આવ્યા અને 6 લાખ રૂપિયા લેવા આવ્યા. તું તો ખરખો પ્લાન શીખીને આવતો હોય તો. પણ બકુડો ને મમરો બે આમ જ વાત કરતા હતા. હે બકુલભાઈ ને મમરાભાઈ શું વાત કરતા હતા? 40 રૂપિયાનો હાર દઈને ભોળા પાસેથી 6 લાખ રૂપિયા લઈ લેવા એમ વાત કરતા હતા. હે એવી વાતો કરતા હતા? યા એટલે તો અમે તને છેતરવા આવ્યા હતા. હે તમે મને છેતરવા આવ્યા હતા? ઉભા રહ્યો તો. એ ભળત જા ઉભા રહ્યો. એને ધોલું ન મારતા, બેયને 100 રૂપિયા વાપરવા આપો. શું કામ? એને તમારા 6 લાખ રૂપિયા બસાવ્યા. આ ઈ હાસુ. અલ્યો બે 100 રૂપિયા લઈ લ્યો. આમ જવો, તમારે રોજ બકુલભાઈ ની મમરાભાઈ ની વાતો જાણીને અમને કઈ જવાની, એમ તમને રોજ 100 રૂપિયા વાપરવા આપશું. તો અમને ક્યાં વાંધો છે? કે હા, હવે આપણે 100 રૂપિયા આવવાનું ચાલુ થઈ ગયું. હા હાલ. ઓલા દાદા, હા હારું છું કે હા કાકા જમરૂ કાકા આવ્યા તે, નકર હમણાં ઓલા 6 લાખ રૂપિયા લઈ જાત. આ ઈ હાસુ તારું. હમણાં ઓલા ખોટો હાર લઈને 6 લાખ રૂપિયા લેવા આવશે. પણ આવવા દે ને, આપણને ખબર જ પડી ગઈ ને. આ ઈ હાસુ. ઈ આમ આવ્યા. ઈ ભોળા દાદા બેઠા છે ને. તમે પાછા આમ કામ આવ્યા? એ એમનામ પૈસા ન દેવા હોય ને તો વસ્તુ ઉપર 100 લાખ રૂપિયા આપો. આપણે શું વસ્તુ લાવ્યા? એ હાર. હાર ઉપર 100 લાખ આપો. હાલો ઓલા દાદા, પૈસા આપી દો. હા આપી દો 30 રૂપિયા. હે કેમ 30 રૂપિયા દે? તો 40 રૂપિયાના હારના 30 રૂપિયા જ આવે ને. હવે કોઈને કીધું 40 રૂપિયાનો હાર છે? ઓરિજિનલ હાર છે, મારા લગ્નમાં એક જ વાર પહેર્યો તો. આ તો ઓરિજિનલ હાર હોય તો લાય બિલ. બિલ તો નથી. આ તો પૈસા નથી. બકુલભાઈ રહેવા જો ને, હાર તો હાસો જ છે પણ ભોળા દાદા પાસે પૈસા નહીં હોય, ઈ ખોટું બોલે. મમરાભાઈ એમ ન બોલતા હો, ઓલા દાદા પાસે પૈસા છે જ તે. હવે તું હું આની હાર હોય ખોટું બોલે. પૈસા ન હોય ભોળા દાદાના ખિસ્સામાં. તું કાઈ વાત કરી માં? પૈસા જો છે ત્યાં પૈસા ના. હે ભાગો બકુલભાઈ. એ પૈસા લઈ ગયા, પકડ તો એમાં. બરો પૈસા લઈને ક્યાં ભાગ્યા? હે ભલા દાદા, ઈ 6 લાખ રૂપિયા હતા. ના 2000 નું બંડલ હતું. તો વાંધો નહીં. બાપા 2000 નું બંડલ એટલે 2 લાખ રૂપિયા હતા. હે